હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મધ્યસ્થના ટોપિક પર અભ્યાસ કરવાનો છે. આપણે અહીં અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ અને વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ બંને શીખવાના છીએ. અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ તમે ધોરણ 9માં શીખી ગયા છો, જ્યારે વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ છે એમાં સતત અને અસતત બંને પ્રકારના મધ્યસ્થ આપણે આજના વિડીયોમાં જોવાના છે. તો આપણે સૌથી પહેલાં અસતત પ્રકારનું મધ્યસ્થ શોધવાની વર્ગીકૃત માહિતીની રીતના દાખલો જોઈએ. વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ, એમાં અવર્ગીકૃત માહિતીના મધ્યસ્થ માટે જે સૂત્ર તમે જુઓ છો એ સૂત્ર તમે 9મા ધોરણમાં શીખી ગયા છો. માહિતીના અવલોકનોને ચડતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવતા જે અવલોકન મધ્યમાં આવે તેને મધ્યસ્થ કહેવાય છે. એટલે મધ્યસ્થની વ્યાખ્યા છે, તમને જે અવલોકન આપ્યા છે એને ફરજિયાત તમારે યા તો ચડતા ક્રમમાં ગોઠવવાના યા ફિર ઉતરતા ક્રમમાં. જનરલી આપણે દાખલો ચડતા ક્રમમાં ગોઠવીને કરીએ છીએ, માટે અહીં તમામ દાખલાઓની જે કિંમત છે એ તમારે ચડતા ક્રમમાં ગોઠવવાની રહેશે. પછી જે મધ્યમાં માપ આવે છે એ મધ્યમાં માપને આપણે શું કહીએ છીએ? મધ્યસ્થ. આ વ્યાખ્યાથી તમે પરિચિત છો. ધોરણ 9માં તમે આ વ્યાખ્યા શીખી ગયા છો. હવે સૂત્ર આવે છે અયુગ્મ માટે. અયુગ્મનું સૂત્ર છે આપણે એમ બરાબર મધ્યસ્થ એટલે કે મીડિયન, અને મીડિયનને આપણે એમથી ઇન્ડિકેટ કરીએ છીએ. મધ્યસ્થનું સૂત્ર છે અયુગ્મ માટે n+1/2. n એટલે અવલોકનોની સંખ્યા, અવલોકનોની સંખ્યા વત્તા 1 અને એને 2થી ભાગી નાખવી. અયુગ્મ એટલે એકી સંખ્યા. જ્યારે અવલોકનો તમને 5, 7, 9, 11 આ રીતે એકી સંખ્યામાં આપેલા હોય ત્યારે તમારે એમાં 1 પ્લસ કરી અને 2થી ભાગાકાર કરો. એટલાનું જે અવલોકન હોય એ મૂળ અવલોકન છે એ તમારો મધ્યસ્થ હશે. હવે આપણે એના પછી યુગ્મ સંખ્યાનું સૂત્ર જોઈએ. તો જ્યારે અવર્ગીકૃત માહિતીમાં અવલોકનની સંખ્યા છે એ યુગ્મ એટલે કે બેકી સંખ્યા હોય તો બેકી સંખ્યા વખતે આપણે નીચેનું સૂત્ર વાપરીએ. એટલે મધ્યસ્થ એમ બરાબર, એટલે એમ એટલે મીડિયન. મીડિયન બરાબર શું થશે? n/2 મું અવલોકન. n/2 એટલે બેકી સંખ્યામાં 10 હોય, અવલોકનની સંખ્યા 12 હોય, 6 હોય, 8 હોય તો એને આપણે બેકી સંખ્યા કહીએ છીએ. એટલે n/2 મું અવલોકન પ્લસ n/2 પ્લસ 1 મું અવલોકન છેદમાં આ બંનેને ભાગ્યા 2. તમે પ્રોપર સૂત્ર જોઈ શકો છો. n/2 મું અવલોકન પ્લસ n/2 પ્લસ 1 મું અવલોકન એને ભાગ્યા 2. તો આ રીતે યુગ્મ અવલોકનની સંખ્યા યુગ્મ હોય ત્યારે મધ્યસ્થ આ રીતે શોધી શકાય છે. હવે આપણે એક ઉદાહરણ દ્વારા આ સૂત્રને સાબિત કરીએ. આ રીતે તમને એક ઉદાહરણ આપેલું છે. અહીં તમને 100 વિદ્યાર્થીઓ કયા છે, એટલે n તમારા કેટલા છે? 100 છે. તો n 100 છે મતલબ કે શું છે? યુગ્મ છે. યુગ્મ હોય તો તમે ફોર્મ્યુલા ક્યુ વાપરશો? n/2 મું અવલોકન પ્લસ n/2 પ્લસ 1 મું અવલોકન એના છેદમાં 2. આ રીતે ફોર્મ્યુલા વાપરવાનું રહેશે. આગળ જોઈએ આપણે. હવે મધ્યસ્થનો દાખલો કરતી વખતે આપણે 2 કોલમ છે એ 2 કોલમ આપણને આપેલી છે દાખલાની રકમમાં, પરંતુ અહીં ચડતા ક્રમમાં ગોઠવવું પડે એમ છે, કારણ કે અહીં આપણે મેળવેલા ગુણ એ પહેલાં 20 છે, પછી 29 છે, ત્યાર પછી ઓછા થઈને 28મું, ત્યાર પછી 33, ત્યાર પછી 42, 42માંથી ઓછા થઈને 38, 38માંથી વધુ થઈને 43, 43માંથી વધુ થઈને 25. તો આપણને ખ્યાલ છે કે મધ્યસ્થનો દાખલો ગણતી વખતે હંમેશા કિંમત કેવી હોવી જોઈએ? ચડતા ક્રમમાં હોવી જોઈએ. તો આપણે સૌ પ્રથમ ચડતા ક્રમમાં માહિતીને ગોઠવીએ. એટલે ચડતા ક્રમમાં ગોઠવવી હોય તો સૌથી પહેલો નંબર આપણે કોને આપીશું? તો સૌથી નાની કિંમત આપણી 20 છે.
એટલે જ્યારે આપણે 20ને લઈ જઈએ છીએ ત્યારે જ આપણે 6 એની સાથે જ લઈ લેવા પડે, એટલે આ 20 ને 6 બંને એક સાથે જ મુકાય. એના પછી સેકન્ડ નંબર ઉપર આપણે આપીશું 25ને, એટલે 25 અને 20 બંને સાથે જ લખાશે. ત્યાર પછી 25થી મોટા છે 28, એટલે આપણે 28 અને 24 એક સાથે લખીશું. 28થી મોટા છે 29, એટલે આપણે 29 અને 28 સાથે લખીશું. 29થી વધુ છે 33, એટલે આપણે 33 અને 15. ત્યાર પછી 38નો ટર્ન છે, એટલે 38 અને 4. એનાથી મોટા 42, એટલે 42 અને 2. અને ત્યાર પછી લાસ્ટમાં આવશે 43 અને 1. આ રીતે તમામ કિંમતો છે એને આપણે ચડતા ક્રમમાં ગોઠવી છે. આ છે કોષ્ટક નંબર 14.9, જે આપણે ટેક્સ્ટ બુકમાં આપેલું છે. અહીં તમામ ફ્રીક્વન્સી છે એનો સરવાળો કરીએ છીએ, તો એનો સરવાળો આપણને 100 થાય છે. જ્યારે સરવાળો 100 થાય છે એ યુગ્મ સંખ્યા છે, એટલે આપણે સૂત્ર એપ્લાય કરીએ. સૌથી પહેલાં સૂત્રમાં આપણે શું કરવું જોશે? આ રીતે આપણે મૂળ આવૃત્તિ વિતરણ તૈયાર કર્યું, સંચય આવૃત્તિ બનાવવી પડશે. એટલે 20 ગોઠવાઈ ગયા પછી 6 આપણે લઈશું, 6માં 20 ઉમેરશું એટલે 26, 26માં 24 ઉમેરો એટલે 50, 50માં 28 એડ થાય 79, 78, 78માં 15 એડ 93, 93માં 4 એડ 97, 97માં 2 એડ 99, 99 પ્લસ 1 કેટલા થયા? 100. તો આ રીતે આપણે સંચય આવૃત્તિ વિતરણ તૈયાર કર્યું. મિત્રો, મધ્યસ્થનો દાખલો ગણતી વખતે સંચય આવૃત્તિ વિતરણ બનાવવું ફરજિયાત છે. એક જ કોલમ બને છે મધ્યસ્થના દાખલામાં, અને એ સંચય આવૃત્તિનો 2 કોલમ છે એ રકમમાં આપેલા છે, અને ત્રીજી કોલમ બનશે સંચય આવૃત્તિ. અને સંચય આવૃત્તિ માટે આપણે એક આખો વિડીયો જોઈ ગયા છીએ, અગાઉના વિડીયોમાં સંચય આવૃત્તિ સમજી ગયા છીએ. હવે આપણે n બરાબર ટોટલ n આપણા 100 આવે છે, એટલે આગળ આપણે જોઈએ. આ રીતે આપણે શું કરીશું? તો ટોટલ આપણા n છે એ 100 છે, એટલે 100 ભાગ્યા 2. 100 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 50. આપણું ફોર્મ્યુલા 100 છે એ યુગ્મ છે, એમ પણ કહી શકાય. 100 છે એ યુગ્મ છે, તો આપણું ફોર્મ્યુલા યુગ્મનું n/2 મું અવલોકન વત્તા n/2 પ્લસ 1 મું અવલોકન એના છેદમાં 2 થાય. આવી રીતે ઓકે. હવે n આપણા કેટલા છે? n બરાબર 100 છે, એટલે 100 ભાગ્યા 2 એટલે આપણને શું મળે? 50 મું અવલોકન પ્લસ 100 ભાગ્યા 2 પ્લસ 1 મું અવલોકન. તો 100 ભાગ્યા 2 એટલે 50 મું અવલોકન, અને 100 ભાગ્યા 2 એટલે 50 ને વત્તા 1 એટલે 51 મું અવલોકન. તો હવે આ મું અવલોકન હોય એટલે ક્યાં જવાનું? તો કે CFIના ટેબલમાં જવાનું. તો CFIના ટેબલમાં આપણે જઈએ તો 50મું અવલોકન અને 51મું અવલોકન જોઈએ. આ CFIનું ટેબલ છે આપણું, એમાં 50મું અવલોકન ક્યાં છે? તો આ આપણા 50 છે. 50 પછી તો કે અહીંયા લિમિટ છે, આની 6 જ લિમિટ છે, આની 26 લિમિટ છે, અહીંયા 50ની લિમિટ છે. પછી 50 પછી 51માં જવું હોય તો 78 સુધી જવાનું. પછી અહીંયા 78 લિમિટ થઈ જાય, પછી નેક્સ્ટમાં 93 છે, એટલે એ લિમિટ આ રીતે હોય. તો આપણને 50 છે એ 50મું અવલોકન કેમાં મળે છે? 28માં. પણ આપણે તો 50મું અવલોકન વત્તા 51મું અવલોકન હતું, એટલે 51 કેમાં સમાયેલા હોય? 78માં. તો 78ની XI ઉપર જવાનું. XI એટલે કે મેળવેલા ગુણ. એ કેટલા છે? 29. તો આપણું 50મું અવલોકન એટલે 28 અને 51મું અવલોકન એટલે 29. આ રીતે આપણે જોવા કેમાં જવાનું? 50મું ને 51મું અવલોકન CFIમાં સંચય આવૃત્તિ વિતરણમાં જોવા જવાનું. સંખ્યા કઈ લેવાની? XIની. આ રીતે XIની કિંમત લેવાની. તો આપણે જોઈએ આગળ. 50મું અવલોકન એટલે ક્યાં આવ્યા? 28. 51મું અવલોકન એટલે ક્યાં મળે છે? 29. તો 50મું અવલોકન વત્તા 51મું અવલોકન એને ભાગ્યા 2
એટલે 50 અને 51નો સરવાળો થાય 57, એને ભાગ્યા 2 એટલે 28.5 એ આપણો જવાબ છે. મધ્યસ્થ કેટલા મળે છે? 28.5. આ રીતે અવર્ગીકૃત માહિતીનો અસતતનું કામ આ રીતે વર્ગીકૃત માહિતીમાં અસતતનો દાખલો આ રીતે કરી શકાય. અહીં એક જ ઉદાહરણ આપણને સ્વાધ્યાયનું ટેક્સ્ટ બુકમાં આપેલું છે, એ સિવાય ક્યાંય આવા દાખલાઓ આપેલા નથી. આ જસ્ટ તમને રિવાઇઝ કરાવે છે ધોરણ 9નો દાખલો. હવે આપણે અહીં 10મા ધોરણમાં વર્ગીકૃત માહિતી વિશે જ અભ્યાસ કરવાનો છે અને એના જ મધ્યસ્થ શોધી અને બોર્ડમાં એના જ દાખલા પૂછાશે. તો આપણે સૌથી પહેલાં વર્ગીકૃત માહિતીમાં સતત અવલોકન જે છે એ સતત માહિતી વિતરણનું પહેલાં સૂત્ર જોઈએ. આ રીતે આપણું મધ્યસ્થ શોધવા માટેનું સૂત્ર છે. આ સૂત્ર ક્યારે વાપરવાનું? તો કે વર્ગીકૃત માહિતીમાં સતત માહિતી આપેલી હોય ત્યારે, એટલે કે 10 થી 20, 20 થી 30, 30 થી 40 આવા જ્યારે વર્ગો હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. સૂત્ર છે L વત્તા કૌંસમાં n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. એટલે આપણે કેટલી વસ્તુઓ જોઈએ? L એટલે શું છે? અધસીમા છે, જે આપણે બહુલકમાં જોઈ ગયા છીએ. અહીં n છે, n/2 કરીએ છીએ તો n શું બતાવે છે? અવલોકનોની સંખ્યા, એટલે કુલ ટોટલ ફ્રીક્વન્સી સિગ્મા CFI જેને આપણે કહી શકાય. તો સિગ્મા CFI મધ્યકમાં આપણે જોઈ ગયા છીએ એ. પછી CF તો આપણે ત્રીજી કોલમ, મધ્યસ્થનો દાખલામાં એક જ કોલમ બનાવવાની હોય અને એ સંચય આવૃત્તિની કોલમ હોય છે અને સંચય આવૃત્તિનો CF એટલે મધ્યસ્થ વર્ગની આગળના, મધ્યસ્થ વર્ગ જે છે એ વર્ગની ઉપરની જે સંખ્યા છે, આગળની સંખ્યા છે, એને આપણે CF તરીકે લેશું સૂત્રમાં. ત્યાર પછી F કયો છે? તો કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ લેશું, જે મધ્યસ્થ વર્ગ છે એની આવૃત્તિ. અને છેલ્લે H આવે છે. H મીન્સ કે વર્ગ લંબાઈ, એટલે જે વર્ગ લંબાઈ છે એ H તમારે લેવાનું રહેશે. તમે જે મધ્યસ્થ વર્ગ સિલેક્ટ કરો છો એ જ વર્ગની H લેવાની. ક્યારેક એવું બને કે વર્ગ લંબાઈ અસમાન હોય તો પણ મધ્યસ્થના દાખલામાં કોઈ ફરક પડતો નથી. મધ્યસ્થ વર્ગ જે આવે છે એ જ વર્ગની વર્ગ લંબાઈ તમારે આ સૂત્રમાં ઉપયોગ કરવાની રહેશે. હવે આપણે આ સૂત્રનો ઉપયોગ થતા દાખલાઓ જોઈએ. ઉદાહરણ નંબર 7 છે. ઉદાહરણ નંબર 7માં અહીંથી ઓછા પ્રકારનું સંચય પ્રવૃત્તિ વિતરણ આપ્યું છે અને અહીં આપણે CFI ઓલરેડી આપી દીધી છે. હવે આપણે સૌપ્રથમ વર્ગ મેળવીએ. આ જે વર્ગો, આ જે બોર્ડર છે એ કઈ હોય? ઉધ્વસીમા હોય. ઉધ્વસીમા ઉપરથી આપણે અધસીમા શોધી અને અધસીમાથી આપણે સૌથી પહેલાં મૂળ આવૃત્તિ વિતરણ તૈયાર કરીએ. અહીંયા આપણે કીધું છે ઊંચાઈનો મધ્યસ્થ શોધો, એટલે આપણને એમ શોધવાનું કીધું છે. જોઈએ આગળ આપણે આ રીતે મૂળ આવૃત્તિ વિતરણથી ઓછા જેટલા કયા હતા એ ઉધ્વસીમા હતી, એ ઉધ્વસીમા ઉપરથી આપણે અધસીમા મેળવી અને આપણે વર્ગ તૈયાર કરી લીધા. વર્ગ તૈયાર કર્યા પછી આપણા દાખલાની રકમમાં આ સંચય આવૃત્તિ વિતરણ આપેલું છે. તો સૌથી પહેલાં આપણને 4 હતા, એ 4 આપણે મૂળ આવૃત્તિ વિતરણમાં મેળવ્યા. પછી 11માંથી 4 બાદ કરીને 7, 29માંથી 11 બાદ કરીને 18, 40માંથી 29 બાદ કરીને 11, 11માંથી 40 બાદ કરીને 46માંથી 40 બાદ કરીને 6 અને 51માંથી 46 બાદ કરીને 5. આવી રીતે આપણે આવૃત્તિ મેળવી. હવે આવા દાખલામાં આવૃત્તિ મેળવવી શું કામ જરૂરી હતી? કારણ કે આપણે જ્યારે મધ્યસ્થનું મોટું સૂત્ર મૂકીએ છીએ L વત્તા n/2 માઇનસ CF અપોન જે F મૂકીએ છીએ, એટલે કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. તો અહીંયા જે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ સિલેક્ટ થાય છે તો એ આવૃત્તિ છે એ આપણે અહીંથી મેળવવી પડે. એટલા માટે થઈને સૂત્રમાં, નહીંતર આપણે Fની કિંમત ના મૂકી શકીએ. એટલે Fની કિંમત લેવા માટે થઈને આપણે મૂળ આવૃત્તિ વિતરણ તૈયાર કરવું પડે. ઓકે, હવે આગળ આપણે સૂત્રમાં જોઈએ. સૌથી પહેલાં તમારે શું કરવું પડે? કુલ ટોટલ આપણને કેટલા n મળ્યા? ટોટલ n છે આપણા 51. એટલે સૌથી પહેલાં આપણે શું કરવું પડે? n બરાબર 51 છે તો સૌથી પહેલાં n/2 કરવું પડે.
એટલે 51/2. તો 51/2 આપણને કેટલા મળે છે? 25.5. 25.5 મળે છે. તો અવલોકન વર્ગ આપણું CFમાં જોવાનું આપણે કે 25.5 કેમાં સમાયેલા છે. તો આપણે જોઈ લઈએ. આપણા 25.5 29માં સમાયેલા છે. તો આ 29 જે બોર્ડર છે, અહીં સામે જઈએ, આગલા દાખલામાં આપણે ગયા હતા, CFIમાંથી આપણે જોઈ લેવાનું. સૌથી પહેલાં શું કરવાનું? n/2. n એટલે કેટલા? તો કે જે આવૃત્તિનો સરવાળો થયો છે. અહીંયા CFI કરો અથવા એને n કહો તો આપણને કેટલા મળે છે? એ 51 મળે છે. એટલે n/2 એટલે 51/2. એટલે આપણને કેટલા મળ્યા? 25.5 મળ્યા. એ 25.5 આપણા ક્યાં સમાયેલા છે? તો કે 29માં સમાયેલા છે. તો 29માં સમાયેલા છે તો આ આપણો મધ્યસ્થ વર્ગ થયો. મધ્યસ્થ વર્ગ કયો છે? 145 થી 150. એમાં આ જે 145 છે, 145 આપણા શું છે? L છે. એની વર્ગ લંબાઈ h કેટલા થશે? 5 થશે. આ જે છે એ f છે. એની ઉપરની સંખ્યા, આ CF જે મળ્યું આપણને, એની ઉપરની સંખ્યા છે એને આપણે શું કહેશું? CF. હવે ક્લિયર થઈ ગયું તમને? n કેટલા? 51. L કેટલા? 145. h 5. f 18. CF 11. તમામ કિંમતો આપણને મળી ગઈ છે. સૂત્રમાં કિંમત મૂકવાની છે. એક વખત આપણે વેરીફાઈ કરી લઈએ. ઓકે, n આપણા 51. 51/2 કર્યા. 25.5. 25.5 કયા વર્ગમાં છે? 145 થી 150ના વર્ગમાં છે. તો આપણે બોર્ડર કઈ થઈ? અધસીમાં 145. CF આપણે ઉપરનું લીધું એટલે 11. f આપણા કેટલા મળ્યા? 18. વર્ગ લંબાઈ આપણને કેટલી મળી? 5. તમામ કિંમતો મળી જાય પછી સૂત્રમાં કિંમત મૂકીએ. આ આપણું સૂત્ર. Lની કિંમત 145. n/2 આપણે પહેલાં જ શોધી લીધું 25.5. CF આપણા 11 છે. અહીં પ્રિન્ટિંગ મિસ્ટેક છે. શું આવે? f આવે. f આપણના કેટલા છે? 18. h કેટલા છે? 5. તો આ રીતે આપણે સૂત્રમાં કિંમત મૂકીશું. જોઈએ આગળ કામ. અહીં મિત્રો f2ની જગ્યાએ f સમજવાનું છે, f લેવાનો છે. ઓકે, હવે શું કરીશું? 25.5માંથી 11 બાદ કરવાના. એટલે કેટલા વધશે આપણને? 25.5માંથી 11 બાદ જાય તો 14.5 આવે. એ 14.5ને આ 5થી ગુણાવાના. એટલે કેટલા મળશે? 72.5. એને ભાગ્યા 18. તમારે ભાગાકાર કરવાનો. 72.5 ભાગ્યા 18. આ રીતે 149.03 જે ભાગાકાર આવે એને 145માં ઉમેરી દેવું. એટલે આપણને મળશે 149.03. એટલે આપણને અહીંયા ભાગાકારમાં આવશે 18 ચોકું 72 અને એના પછી 03. એટલે 4.03 એ ઉમેરવાનું 145માંથી. એટલે જવાબ આવે 149.03. આગળ જોઈએ. સ્વાધ્યાય 14.3નો પહેલો દાખલો. અહીં મધ્યક બહુલક શોધો અને સરખાવો. ત્રણેય દાખલા કરવાના છે. આપણે આગલા વિડીયોમાં મધ્યક અને બહુલક જોઈ ગયા છીએ. આપણે આ વિડીયોમાં માત્ર મધ્યસ્થ જ જોવાનું છે. ઓકે, તો સૌથી પહેલાં 2 કોલમ આપેલી છે. આ વર્ગની કોલમ છે અને આ FIની કોલમ છે, આવૃત્તિ છે. તો ત્રીજી કોલમ આપણે કઈ બનાવવાની? CFIની. આવૃત્તિનો સરવાળો કરતું જવાનું. પેલું 4, 4 ને 5 9, 9 ને 13 22, 22 ને 20 42, 42 ને 14 56, 56 ને 8 62, 64, 64 ને 4 68. એટલે 68 એટલે અહીં 68 ગ્રાહકો આપી દીધા છે. આ રીતે સૌપ્રથમ CFI નક્કી કરી લેવી. ત્યાર પછી n/2 કરવાના. એટલે 68/2 કરો એટલે કેટલા મળે આપણને? 34. જોઈએ હવે 34 ક્યાં સમાયેલા છે. આ રીતે આપણે 4, 4 ને 5 9, 9 ને
13 22, 22 ને 20 42, 42 ને 14 56, 56 ને 8 64, 64 ને 4 68. ટોટલ સંખ્યા આપણને કેટલી મળી? 68. 68 ભાગ્યા આપણે શું કરવું હોય? 68 ભાગ્યા 2 કરવાના, કારણ કે n/2 એનું સૂત્ર છે. એટલે 68 ભાગ્યા 2 કરો એટલે આપણને 34 મળે. તમારે ચેક કરવાનું 34 આમાં ક્યાં સમાયેલા છે? 34. તો 34 આપણને અહીં મળે છે 42. તો એ આપણું બોર્ડર છે. ઓકે, જોઈ લઈએ. 34 કેમાં સમાયેલા છે? 42માં. એટલે 42 વાળી સિરીઝ આપણી કઈ છે? આ આપણો બોર્ડર છે. ઓકે, તો અહીં એલ બરાબર કેટલા આવે? 125. આ મધ્યસ્થ વર્ગ નક્કી કર્યો. એલ બરાબર 125. ડિસ્ટન્સ કેટલું છે? એચ કેટલા છે? તમામમાં 20-20નું ડિસ્ટન્સ છે, એટલે એચ આપણને કેટલા મળશે? 20. આ જે આવૃત્તિ છે એ આપણું એફ છે, ફ્રીક્વન્સી. તો આપણું સીએફ શું થશે? 22. જે સમાયેલા છે એનાથી આગળના મધ્યસ્થ વર્ગની આગળની સંચય આવૃત્તિ વિતરણ. હવે આપણને 68 છે એ આપણા એન છે. તમામ કિંમતો મળી ગઈ છે. એલ છે, એચ છે, એફ છે, સીએફ છે અને એન છે. તમામ કિંમતો મળી ગઈ હોય તો આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. ઓકે, આ રીતે 68 ટોટલ એન, 68 ભાગ્યા 2 34. 34 ને ચેક કરીએ તો આપણને કયો વર્ગ મળે છે? 125 થી 145નો વર્ગ મળે છે. તો એની અધરસીમાં એલ કેટલા છે? 125. સીએફ અગાઉના સંચય આવૃત્તિ કેટલી છે? 22. એફ ફ્રીક્વન્સી કેટલી મળી? 20. એચ વર્ગ લંબાઈ કેટલી છે? 20. તમામ કિંમતો મળી ગઈ એટલે હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. ફોર્મ્યુલા એલ બરાબર 125, n/2 આપણને 34, સીએફ 22, એફ 20, એચ 20. અહીં 20 કટ થઈ ગયા, છેદ ઉડી ગયા. 34માંથી 22 જાય, કેટલા વધશે? 12. 125 અને 12 બંનેનો સરવાળો કેટલા થાય? 137. તો આ રીતે આપણો જવાબ આવશે 137 એકમો. તો આ રીતે મધ્યક શોધી શકાય. આગળનો દાખલો જોઈએ. અહીં 100 એજન્ટ. તો આ આપણે સંચય આવૃત્તિ ઓલરેડી આપેલું છે. થી ઓછા પ્રકારનું વિતરણ છે. થી ઓછામાંથી આપણે પહેલાં મૂળ આવૃત્તિ વિતરણ બનાવવું પડે. મૂળ વિતરણ. શું કામ મૂળ વિતરણ જરૂર પડે? તો કે એફ માટે સૂત્રમાં છેદમાં એફ છે, એ છેદમાં એફ માત્ર એફ માટે થઈ અને આપણે મૂળ આવૃત્તિ વિતરણ ઉપર જવું પડે. તો થી ઓછા પ્રકારનું વિતરણ આપેલું હોય આપણને, તો આ જે બોર્ડર આપેલી છે એ બોર્ડર કઈ સીમા હોય? ઉધ્વ સીમા હોય. એટલે કે પહેલુંથી ઓછા જ રાખી શકાય, 20થી ઓછા. ઓકે, અહીં કીધું છે 18 વર્ષની વાત કરી છે. આ દાખલો આપણે સંચય આવૃત્તિના કોન્સેપ્ટ વખતે પણ જોઈ ગયા છીએ. અહીં આપણું પહેલું બોર્ડર બનશે 18થી 20, ત્યાર પછી 20થી 25, 25થી 30, 30થી 35. આ રીતે આપણા બધા જ કોલમો તૈયાર થશે. આ જે આપેલું છે આપણને સંચય આવૃત્તિ આપેલું છે, એ સંચય આવૃત્તિ આપણે ત્રીજી કોલમ એટલે સીએફની કોલમમાં મૂકીશું. વચ્ચેની એફ કોલમ આપણે રેડી કરવાની રહેશે. જોઈએ આ રીતે. અહીં આપણી તમામ કિંમતોથી આપણે મૂળ વિતરણ ઉપર જઈએ તો વર્ગ આપણો આ રીતે બનશે 18થી 20, 20થી 25, 25થી 30. છેલ્લી બોર્ડર બનશે 55થી 60. પછી પોલિસી ધારકોની સંખ્યા એફઆઈ આપણે શોધવાની છે. સંચય આવૃત્તિ આપણને આપેલી હતી. આ રકમ છે દાખલાની. સૌથી પહેલી જ મૂકી દેવાની 2. પછી 6માંથી 2 બાદ કરીએ તો કેટલા મળે? 4. 24માંથી 6 બાદ 18, 45માંથી 24 બાદ 21, 78માંથી 45 33, 89માંથી 78 11, 92માંથી 89 3, 98માંથી 92 6 અને 100માંથી 98 એટલે 2. આ પણ આ ટોટલ એન કેટલા છે? 100 છે. તો આ રીતે આપણે સંચય આવૃત્તિમાંથી
મૂળ આવૃત્તિ ઉપર શોધ્યા. હવે અહીં આપણા n કેટલા છે? 100 છે. એટલે n/2 કરીએ તો 100 ભાગ્યા 2 એટલે 50. તો આપણો મધ્યસ્થ વર્ગ જોઈએ 50 ક્યાં સમાયેલા છે? એ તો ભાઈ 50 છે 78માં સમાયેલા છે. એટલે 78 વાળું આપણને કયું મળશે? 35 થી 40 વાળી બોર્ડર મળે. 78ની બોર્ડર આ રીતે બને આપણી. ઓકે, તો અહીં 35 છે એ આપણા એલ છે. એચ કેટલા છે? 5 5ની વર્ગ લંબાઈ છે. અથવા આ જે બોર્ડર છે એ 5ની છે વર્ગ લંબાઈ. અહીં 33 છે એ આપણા એફ છે. આ 33 મેળવવા માટે થઈને જ આપણે આ વચ્ચેની આખું વિતરણ તૈયાર કર્યું. અહીં સીએફ આપણા 45 છે અને એન આપણા 100 છે. ઓકે મિત્રો, તો હવે આપણે તમામ કિંમતો મળી ગઈ છે. એલ 35, એચ 5, એફ 33, એન 100 અને સીએફ છે એ 45. હવે આગળ સૂત્રમાં જોઈએ. અહીં એલ એટલે અધસીમાં છે 35, સીએફ છે 45, એફ છે 33. આને શોધીએ આપણે. એચ છે એ વર્ગ લંબાઈ 5ની. સૂત્રમાં કિંમત મૂકીએ તો એલની જગ્યાએ 35, n/2 એટલે 100 ભાગ્યા 2 એટલે 50, સીએફ આપણને 45, એફ આપણા 33 અને એચ છે એ 5 છે. જોઈએ આગળ. 50માંથી 45 બાદ એટલે કેટલા આવ્યા? 5. અહીં 5 એચ છે એ ગુણેજ છે, છેદમાં કેટલા છે? 33. તો 5 5 25 છેદમાં 33. એટલે તમારે ભાગાકાર કરવાનો રહીએ 25 ભાગ્યા 33. આ રીતે ભાગાકાર કરવાથી તમને અહીં 0.76 મળશે અને 0.76 એ 35માં ઉમેરવાના એટલે આપણને આન્સર મળશે 35.76. આ રીતે આખો દાખલો આપણો મધ્યસ્થ શોધવાનો કમ્પ્લીટ થશે. આગળ જોઈએ. દાખલા નંબર 4, સ્વાધ્યાય 14.3નો ચોથો દાખલો. એક છોડના 40 પાંદડાઓની લંબાઈ એટલે એન કેટલા છે? 40. અહીં મેળવેલ માહિતી પરથી મધ્યસ્થ શોધો. એક ટ્વિસ્ટ અહીંયા એ છે કે તમને અહીં માહિતી આપેલી છે. ટેક્સ્ટ બુકમાં જોશો તો ત્યાં પણ નીચે નોંધ કરીને સૂચના લખેલી છે. ટેક્સ્ટ બુકની સૂચના વાંચવી ખાસ ઇમ્પોર્ટન્ટ છે. બધા દાખલા કરતાં આ દાખલો એટલે ડિફરન્ટ છે કારણ કે દરેકમાં આપણી આવૃત્તિ વિતરણમાં આ રીતે હોય 10 થી 20, 20 થી 30, 30 થી 40. એટલે કે આ રીતનું નિવારક પ્રકારનું હોય. 20 થી 20, 30 થી 30. એટલે કે આ વર્ગની ઉર્ધ્વસીમા એના પછીની અધસીમા બંને કેવા હોય? સરખા હોય. અહીં ડિફરન્સ છે કે અહીં તમારે 144થી પૂરું થાય છે તો નેક્સ્ટ 145થી સ્ટાર્ટ થાય છે. અહીં 162થી પૂરું થાય છે તો નેક્સ્ટ 163થી ચાલુ થાય છે. જ્યારે તમારે અગાઉમાં તમે જેટલા દાખલા શીખી ગયા છો એ બધામાં તમારે નિવારક પ્રકારનું અને અનિવારક પ્રકારનું આ બે વસ્તુ છે અહીંયા ડિફરન્સ આવે છે. તો તમારી બોર્ડર છે એને બિંદુ જે કહેવાય અધસીમા બિંદુ અને ઉર્ધ્વસીમા બિંદુ હંમેશા સરખા હોવા જોઈએ તો જ તમે મધ્યસ્થનો દાખલો ગણી શકો. એટલે આપણે શું કરવાનું? અધસીમામાંથી 0.5 બાદ કરી લેવાના, ઉર્ધ્વસીમામાં 0.5 પ્લસ કરવાના. એટલે તમને તમામ કિંમતો સરખી મળે. 118માંથી 0.5 બાદ કરો એટલે તમારે શું થશે? 117.5 થાય. અને 126માં 0.5 ઉમેરો એટલે 126.5. 127માંથી બાદ કરો 0.5 એટલે 126.5 અને 135.5. 136માંથી બાદ કરો એટલે 135.5 અને 144.5. હવે સીમાઓ છે એ આપણી સરખી થઈ ગઈ.
શું કરવાનું છે? એક જ વસ્તુ યાદ રાખવાની, અધર સીમામાં 0.5 બાદ કરવા, ઉધ્વ સીમામાં 0.5 પ્લસ કરો તો તમને રેન્જ છે એ રેન્જ સરખી મળે. જોઈએ હવે આ રીતે તમામ કિંમતો બનાવેલી છે. 0.5 બાદ કરીને અધર સીમામાંથી -0.5, ઉધ્વ સીમામાં +0.5 અને તમામ કિંમતો સરખી મેળવી છે. 162.5, 171.5 આ રીતે ઉધ્વ સીમા અને અધર સીમા બંને સરખી બનાવી. ત્યાર પછી આપણે આવૃત્તિ ઉપર જોઈએ તો આવૃત્તિમાં સંચય આવૃત્તિ મેળવી. 3, 3માં 5 ઉમેરો, 8, 8માં 9 ઉમેરો, 17, 17માં 12, 29, 29માં 5 34, 34માં 4 38, 38 2 40. એટલે આપણા ટોટલ n કેટલા મળ્યા? 40. ટોટલ n આપણા 40 છે. n ભાગ્યા 2 કરો એટલે 20 મળે. 20 છે એ આપણે કયા વર્ગમાં આવેલા છે એ જોઈએ. હવે 20 છે એ આપણા 29માં સમાયેલા છે. એટલે આપણને જે બોર્ડર મળે છે એ બોર્ડર કઈ મળશે? આ રીતે બોર્ડર મળશે. કઈ બોર્ડર મળે છે? 144.5 થી 153.5. હવે આપણે આને શું કહેવાનું છે? એલ કહેવાનું છે. એચ આપણા કેટલા છે? તો ડિસ્ટન્સ બધા વચ્ચે 10 10નું છે. ત્યાર પછી આ આપણા એફ છે અને આ જે 29 છે એની ઉપરની સંખ્યા સીએફ છે અને સીએફ આપણને કેટલા મળે છે? 17. એન કેટલા મળે છે આપણને? 40. એ રીતે તમામ કિંમત મેળવી લીધા પછી આપણે સૂત્ર ઉપર જઈએ. ઓકે, અહીં એલ આપણા 144.5, સીએફ આપણા 17, એફ આપણા 12 છે, એચ વર્ગ લંબાઈ આપણી 9 છે. સ્પેશિયલી વર્ગ લંબાઈ કેટલી છે? એચ છે એ 9 છે. એલની કિંમત 144.5, n/2 આપણા 40/2 એટલે 20, સીએફ આપણને 17 મળી, એફ આપણને 12 મળી. જોઈએ આગળનું કામ. 20માંથી 17 બાદ થઈ તો કેટલા વધે? આપણે 3 મળે. એને ગુણ્યા, જો 9 ના રાખવા હોય તો છેદ ઉડાડી શકો, 3 તેરી 9 ને 4 તેરી 12. એટલે અંશમાં કેટલા વધશે? 3. છેદમાં કેટલા? 4. 3 તેરી 9 ભાગ્યા 4. ભાગાકાર કરી લેવાનો. 9 ને 4થી ભાગી નાખવાના. 9 ને 4થી ભાગો તો તમને મળશે 2.75. હવે 2.25 મળશે. 2.25. હવે 144.5માં 2.25 ઉમેરો એટલે આપણને મળશે 146.75. તો આ રીતે આપણને મધ્યસ્થ મળશે. એના પછી દાખલા નંબર 5, સ્વાધ્યાય 14.3નો. અહીં તમને આયુષ્ય આપ્યું છે કલાકોમાં અને ગોળાની સંખ્યા. બહુ સિમ્પલ દાખલો છે. ડાયરેક્ટ તમારે ત્રીજી કોલમ CFI બનાવી નાખવાની છે. પહેલાં 14 લેવાના, પછી 14માં 56 એડ કરો, 56માં 60 એ રીતે ઉમેરતા જાઓ એટલે તમને CFIનું કોલમ મળતું છે. અહીંયા કયું છે? આયુષ્યનો મધ્યસ્થ, ગોળાના આયુષ્યનો મધ્યસ્થ શોધો. તો આપણે દાખલો જોઈએ. આ રીતે તમારે 3 કોલમ બનાવવાની જ. 2 તમને રકમમાં આપી છે. આ ત્રીજી CFની કોલમ. સૌથી પહેલાં 14 ને 56, 70 ને 60, 130, 130 ને 86, 216, 216 ને 74, 290, 290 ને 62, 352, 352 ને 48, 400. આ રીતે તમામ CFI આપણે મેળવી લીધી. આપણને છેલ્લે n કેટલા મળે છે? આ બંને કિંમતો હંમેશા સરખી જ આવવી જોઈએ. આમ સરવાળો કરી લેવાનો 400, છેલ્લો સરવાળો જોઈ લેવાનો 400. બંને સરખા થઈ ગયા. ઓકે, તો n આપણા કેટલા છે? 400. n/2 કરીએ તો 400 ભાગ્યા 2 એટલે કેટલા થશે આપણને? 400 ભાગ્યા 2 એટલે 200. તો આપણે 200 છે એ કેમાં સમાયેલા છે એ જોવાના રહીએ. 200 છે એ 216માં સમાયેલા છે. તો આપણો વર્ગ નક્કી કરવાનો હોય તો આ 216 છે એ 200માં સમાયેલા હોય તો આ વર્ગ આપણો કયો નક્કી થશે? આ રીતે વર્ગ નક્કી થશે.
હવે 3000 છે એ શું છે? આપણા એલ છે. આપણા એફ છે એ 86. સીએફ આપણને કેટલા મળશે? તો 130. આપણા એન છે એ 400 છે. અને અહીં તમામ એચ કેટલો છે? 500. આપણે હવે સૂત્રમાં કિંમત મૂકીએ. એન આપણા 400 ભાગ્યા 2 એટલે 200. હવે 200મું અવલોકન આપણે સીએફની કોલમમાં જોયું તો આપણને 3000થી 3500નો મધ્યસ્થ વર્ગ મળ્યો. એ વર્ગમાં એલ છે એ 3000 છે, સીએફ છે એ 130 છે, એફ છે એ 86 છે અને એચ છે એ 500 છે. સૂત્રમાં એલની કિંમત મૂકી 3000, n/2 200, સીએફ છે એ 130 છે અને એફ 86 છે, એચ છે એ 500 છે. સૌથી પહેલાં આપણે સાદું રૂપ આપીએ. 200માંથી 130 બાદ થાય એટલે 70 વધે. 70 ગુણ્યા કેટલા થાય? 500 એના છેદમાં 86. રકમ તમે નાની કરી શકો. 86 કેટલા થશે? 43 દુ 86, 43. અને અહીં 35 દુ 70. એ રીતે ગુણાકાર કરી લેવાનો તમારે. આ 00, 25, 2, 5 તેરી 15 ને 17,500 એને ભાગ્યા કરવાના. કેટલા? 43. 17,500 ભાગ્યા 43 એટલે આપણને ઉપર આન્સર આવશે 406.98. એ 406.98 છે એને 3000માં ઉમેરી દેવાનું એટલે આપણને જવાબ મળશે 3406.98. તો આ રીતે આ દાખલામાં આપણે મધ્યસ્થ મેળવ્યો. આગળનો દાખલો જોઈએ આપણે. ઓકે, સ્વાધ્યાય 14.3નો દાખલા નંબર 6. અહીં 100 અટક એટલે n બરાબર છે 100. માહિતીનો મધ્યસ્થ શોધો, મધ્યક પણ શોધો, બહુલક પણ શોધો. આપણે બે દાખલા તો અગાઉ જોઈ ગયા છીએ, મધ્યક અને બહુલક. અહીં આપણે મધ્યસ્થ વિશે અભ્યાસ કરીશું. તો બે આપણને આપ્યા છે, વર્ગ આપ્યું છે, એફઆઈ છે. આપણે મધ્યસ્થની ગણતરી માટે કઈ કોલમ જોઈ? ત્રીજી, સીએફઆઈની. તો આપણે સીએફઆઈની કોલમ જોઈએ. આ આપણો વર્ગ, આ આપણું સીએફઆઈ. તો સૌથી પહેલાં આપણે શું કરીશું? પહેલી ફ્રીક્વન્સી 6, 6 ને 30, 36, 36 ને 40, 76, 76 ને 16, 92, 92 ને 4, 96, 96 ને 4, 100. આ રીતે આપણને તમામ અવલોકનનો સરવાળો 100 મળે છે. એટલે n/2 કરીએ તો 100 ભાગ્યા 2 એટલે આપણને કેટલા મળે છે? 50. હવે 50 કેમાં સમાયેલા છે? આપણે આ 50ને ચેક કરવાના. કેમાં સમાયેલા છે 50? 76માં. હવે એ વર્ગ આપણે નક્કી કર્યો. એ વર્ગ કયો છે? 50 જેમાં સમાયેલા હોય એ 76. તો 76 માટે આપણને કયો બોર્ડર બનશે? આ 70 બોર્ડર બનશે. અહીં એલ આપણા 7 થશે, એફ આપણા 40 થશે, સીએફ આપણા 36 હશે, એન આપણા 100 હશે, એચ કેટલા હશે? તો કે 7, 7, 8, 9, 10 છે એ નીચે સમાયેલા છે, 7, 8 અને 9 એટલે એચ આપણા 3 છે. તો તમામ કિંમતો 5 કિંમતો મળી ગઈ હોય તો આપણે સૂત્ર તરફ આગળ પ્રયાણ કરીએ. n 100 છે, n/2 એટલે 50. 50મું અવલોકન કેમાં સમાયેલું છે? 7 થી 10માં. તો આપણો મધ્યસ્થ વર્ગ કયો છે? 7 થી 10. એલ આપણા 7, સીએફ આપણા 36, એફ આપણા 40, એચ છે 3. સૂત્રમાં કિંમત મૂકી. એલ 7, n/2 50, સીએફ 36, એફ છે એ 40 ગુણ્યા એચ એટલે 3. સાદું રૂપ આપીએ આપણે. 50માંથી 36 બાદ થાય એટલે આપણને મળશે 14.
50માંથી 36 બાદ થાય તો કેટલા મળે? 14. છેદમાં કેટલા છે? 40 ગુણ્યા 3. 14 તેરી 42 એના છેદમાં 40. તમારે ભાગાકાર કરવાનો. ભાગાકાર શું થશે? 42 ભાગ્યા 40. ઓકે, છેદ ઉડાડાય તો ઉડાડી શકાય. 21 દુ 42 અને 20 દુ 40. આ રીતે પણ છેદ ઉડાડી શકાય. તો આપણો ભાગાકાર કેના થશે? 21 ભાગ્યા 20નો થાય. હવે 21 ભાગ્યા 20 કરો તો આપણને જવાબ મળશે 1.05. 1.05 છે અને 7માં ઉમેરી દો એટલે આપણને મળશે 8.05. તો આ આપણો મધ્યસ્થનો જવાબ છે. આગળ જોઈએ સ્વાધ્યાય 14.3નો દાખલા નંબર 7. એમાં કહ્યું છે 30 વિદ્યાર્થીઓ, એટલે એન આપણા કેટલા છે? 30. બે કોલમ આપી છે, એક વર્ગ અને બીજું એફઆઈ. આપણે ત્રીજી કોલમ બનાવવાની હશે સીએફઆઈ. તો સીએફઆઈની ત્રીજી કોલમ આપણે બનાવીએ. જોઈએ આગળ, અહીં કીધું છે વજનનો મધ્યસ્થ શોધો. આ રીતે સીએફઆઈની કોલમ આપણી રેડી કરી. પહેલી આવૃત્તિ 2, 2 ને 3 5, 5 ને 8 13, 13 ને 6 19, 19 ને 6 25, 25 ને 3 28, 28 ને 2 30. એન આપણા અહીં 30 છે. એન ભાગ્યા 2 કરવાના હોય એટલે 30 ભાગ્યા 2 કરો 15 મળે આપણને. હવે 15 આપણે ચેક કરવાના. કેમાં 15 સમાયેલા છે? 19માં 15 સમાયેલા છે. હંમેશા સીએફમાં ચેક કરવા જવાનું. ઓકે, તો 19માં સમાયેલા હોય તો આપણો વર્ગ કયો મળે આપણને? આ રીતે વર્ગ મળે. અહીં એલ કેટલા છે? 55. એફ 6 છે. સીએફ આપણા 13 થશે. એન આપણને 30 મળશે. એચ વર્ગ લંબાઈ 5ની રહેશે. તો તમામ કિંમતો મળી ગઈ છે. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. ઓકે, એન બરાબર 30. 30 ભાગ્યા 2 એટલે 15. 15મું અવલોકન કેમાં મળે છે? 55થી 60માં. 55થી 60 એ આપણો મધ્યસ્થ વર્ગ છે. તો મધ્યસ્થ વર્ગ 55થી 60 હોય એમાં એલ છે એ આપણી 55 છે. સીએફ આપણું 13 રહેશે. એફ છે એ 6 હશે અને એચ છે એ 5 રહેશે. આ રીતે આગળ જોઈએ. એલ આપણું ઓકે, એલ 55, n/2 15, સીએફ 13, એફ 6, એચ 5. સૂત્રમાં કિંમત મુકાઈ ગઈ. હવે સાદુરૂપ જોઈએ આપણે. સૌથી પહેલાં 15માંથી 13 બાદ એટલે આપણને મળશે 2 ગુણ્યા 5 છેદમાં 3. છેદ ઉડાડી નાખો. 2 તેરી 6 એટલે ભાગાકાર આપણને આવશે 5ના છેદમાં 3. આ રીતે ભાગાકાર કરી લેવાનો. 5 ભાગ્યા 3 કેટલા મળશે આપણને? 5 ભાગ્યા 3 એટલે 1.67. 66 મળતા જાય એટલે આપણે એને 67 કરી નાખવાનું. એટલે આ 55માં ઉમેરી દેવાનું. એટલે 55માં 1.67 ઉમેરો એટલે 56.67. એ 56.67 છે એ આપણો જવાબ છે. નેક્સ્ટ જોઈએ. એક શાળાની 50 વિદ્યાર્થીઓની ઊંચાઈ નીચે પ્રમાણે રજૂ કરી છે. અહીં તમને મધ્યસ્થ શોધવાનું કહ્યું છે, પણ અહીંથી ઓછા પ્રકારની માહિતી આપેલી છે અને આ માહિતી વિદ્યાર્થીઓની સંખ્યા ECF છે. તો તમારે સૌથી પહેલાં શું શોધવું પડશે? આવૃત્તિ, મૂળ આવૃત્તિ, કારણ કે દાખલામાં આપણે એફની જરૂર પડશે. તો સૌથી પહેલાં ઓછી છે એટલે આ સીમા કઈ સીમા છે? ઉર્ધ્વ સીમા છે. અધર સીમા થશે પહેલાં 140થી ઓછી રાખો, પછી એક વર્ગ મળશે 140થી 145, 145થી 150,
150થી 155, 155થી 160 અને 160થી 165. આ રીતે તમને વર્ગ મળશે. આવૃત્તિ જોઈએ તો આપણે સૌથી પહેલાં 4, 11માંથી 4 બાદ એટલે 7, 29માંથી 11 બાદ એટલે 18, 40માંથી 29 બાદ 11, 46માંથી 40, 6, 50માંથી 46 એટલે 4. આ રીતે આપણને તમામ CFની કોલમ મળશે. જોઈએ આ આપણે વર્ગ તૈયાર થઈ ગયા. આ આપણે ફ્રીક્વન્સી જે રકમમાં આપેલી છે, બંને કિંમતો આપણી રકમ છે. આપણે આ જે કોલમ મેળવી એ FIની કોલમ છે. અહીં આપણા ટોટલ n કેટલા છે? 50. હવે n/2 કરીએ એટલે કેટલા મળે? 25. 25 કેમાં સમાયેલા છે? 29માં. તો આપણે 29 છે એને જો મધ્યસ્થ વર્ગ તરીકે ગણી લઈએ તો આપણો મધ્યસ્થ વર્ગ આવશે 145થી 150. 145 આપણા L થશે, 18 આપણા F છે. આ 18 શોધવા માટે થઈને આપણે આ વચ્ચેની કોલમનું કામ કર્યું. CF આપણા 11 છે, N આપણા 50 છે, H વર્ગ લંબાઈ 5ની રહેશે. તમામ કિંમતો મેળવી લીધી છે. સૂત્ર જોઈએ. ઓકે, 50/2 25. 25મું અવલોકન કયા વર્ગમાં? 145થી 150માં. તો એનો L છે 145, H 5, n/2 25, CF આટલા અને F આટલા. કિંમત મૂકી. L 145, n/2 25, CF 11, F 18 અને H 5. સાદુરૂપ આપીએ. સૌપ્રથમ 25માંથી 11 બાદ થાય એટલે 14 આવે. એને ગુણ્યા 5 Hના અને છેદમાં 18. પહેલાં છેદ ઉડાડી નાખો. 7 દુ 14, 9 દુ 18. હવે છેદ ઉડતા નથી એટલે 7 પચ્ચા 35, 9 એકુ 9. ભાગાકાર કરવાનો. 35 ભાગ્યા 9. ભાગાકાર કરશો એટલે આપણને જવાબ મળશે 3.89. 3.89. એ 3.89 છે એને 145માં ઉમેરવા. એટલે 145માં ઉમેરશો તો 148.89 તમારો જવાબ આવશે. એના પછીનો દાખલો જોઈએ. આ પણ એક વધારાનો પ્રેક્ટિસ માટેનો મોર દાખલો છે. એમાં પણ કહ્યું છે મધ્યસ્થ શોધો, બહુલક શોધો. ઓકે, અહીં છે 280 વ્યક્તિઓના પગાર. આ આપણા વર્ગ છે, વિદ્યાર્થીઓની સંખ્યા છે એટલે કે FI છે. આના પછી તમારે એક જ કોલમ બનાવવાની હોય, CFI. જોઈએ આગળ. ઓકે, આ હોમવર્કમાં છે. શું કરીશું? સૌથી પહેલાં CFIનું કોલમ રેડી કરીશું. 49 એમાં 133 પ્લસ જે આવે એમાં 63 પ્લસ, આ રીતે પ્લસ 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 કરતા જવાનું. છેલ્લે તમને અહીંયા 280 મળી જશે. હવે તમારે શું કરવાનું છે? n/2 એટલે 280 ભાગ્યા 2, 140 આવશે. 140ને અહીંયા ચેક કરવાના કે કઈ જગ્યાએ 140 સમાયેલા છે. જે જગ્યામાં સમાયેલા હોય આખો બોર્ડર સિલેક્ટ કરી લેવાનો. એમાંથી અહીં જે કાંઈ હોય L કહેવાનું, અહીં જે કાંઈ હોય F કહેવાનું, ઉપરની સંખ્યાને CF, અહીં 280 ને N. એ રીતે કરી અને H આપણને કેટલા મળશે? 5 મળશે. એ રીતે તમારે હોમવર્કનો દાખલો કરવાનો છે. એના પછીનો દાખલો જોઈએ. મિત્રો, આ દાખલો પણ હોમવર્કમાં છે તમારે. 200 કુટુંબ. અહીં પણ તમને મધ્યસ્થ અને બહુલક શોધો એમ કહ્યું છે. આપણે માત્ર મધ્યસ્થનું કામ કરીશું. આ તમને વર્ગ આપેલો છે. આ FI છે. હવે એક જ કોલમ બનાવવાની, CFI. સૌથી પહેલાં 10 લખી લેવા. 10માં 15 ઉમેરો, 25, 25માં 30 ઉમેરો, 55, 55માં 80, 135, 135માં 40, 175, 175માં 20, 195, 195માં 5, 200. આ રીતે CFI મળી જાય. 200 આવ્યા એટલે n/2
200 ભાગ્યા 2 એટલે કેટલા મળશે? 100 કેમાં સમાયેલા છે? 135માં. તો તમારે આ રીતે એલ શોધી લેવાનો, અહીંથી એફ શોધી લેવું, અહીંયાથી સી એફ શોધી લેવું, અહીં એન શોધી લેવો, એચ બધાનો 5 છે. આ રીતે કામ કરવાથી તમને આ દાખલાનો મધ્યસ્થ મળશે. હોમવર્કમાં છે, નિરાતે શાંતિથી દાખલો કરી લેશો. આ દાખલો પણ તમારે હોમવર્કમાં છે. મધ્યસ્થ શોધો. અહીં વર્ગ આપેલો છે, કામદારોની સંખ્યા એટલે એફઆઈ આપેલી છે, સીએફઆઈ કરવાની રહેશે. સીએફઆઈમાં 5, 5 ને 15, 20, 20 ને 20, 40, 40 ને 30, 70, 70 ને 20, 90, 90 ને 8, 98. આ રીતે એન તમને 98 મળ્યા. 98 ભાગ્યા 2 કરવાના એટલે કેટલા થશે? 49 થશે. અને 49 છે એ જોવાનું કે 49 કેમાં સમાયેલા છે? તો આ 70માં સમાયેલા છે. એટલે આ 70 વાળો વર્ગ, 90 થી 99 વાળો વર્ગ તમારે સિલેક્ટ કરવાનો રહેશે. એમાં આ એલ હશે, અહીં 30 છે એ તમારા એફ છે, સીએફ તમારા 40 છે, અને એ રીતે એન તમારા 98 થશે. એચ વર્ગ લંબાઈમાં અહીં આ ખાસ ધ્યાન આપજો. આ દાખલામાં આ દાખલામાં 69 અને 69 ને 70 છે, 89 ને 90 છે. અનિવારક પ્રકારમાંથી નિવારક પ્રકારમાં બનાવવાનું થશે. 99 અને 100 છે. એટલે આ વર્ગની અધઃસીમા અને એના પછીના વર્ગની ઉર્ધ્વસીમા બંને સરખી નથી. તો આ બંને સરખી નથી તો સૌથી પહેલાં આપણે શું કરવું પડે? -0.5 કરવા પડે અધઃસીમામાં, ઉર્ધ્વસીમામાં +0.5 કરવા પડે. એટલે કે આપણો જે નવો વર્ગ તૈયાર થાય એ નવો વર્ગ કે પ્રકારનો હશે? 59.5 થી 69.5. એવી રીતે 69.5 થી 79.5 બને. 79.5 થી 89.5, 89.5 થી 99.5, 99.5 થી 109.5, 109.5 થી 119.5. આ રીતે આપણા વર્ગ કમ્પ્લીટ થશે. અને વર્ગ લીધા પછી, કારણ કે અહીં આપણે જે 90 થી 99 વાળો વર્ગ તૈયાર થયો એમાં એલ આપણા એલ છે એ 90 આવશે નહીં. એલ ક્યાં આવશે? 89.5. જો 90 લઈને દાખલો કરો તો દાખલો તમારો ખોટો થાય. કારણ કે આપણને શું જોઈએ? અધઃસીમા બિંદુ જોઈએ. અધઃસીમા બિંદુ છે એ 89.5 છે. એટલે એલ તમારો આ રીતે વર્ગ તૈયાર કરી અને પછી દાખલો કરજો. ઓકે મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. મધ્યસ્થના આપણે આમ તો તમામ દાખલાઓ કરી લીધા છે. માત્ર ખૂટતી આવૃત્તિવાળી મેટર બાકી છે, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આ વિડીયોમાં બસ આટલું જ.